નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. દેશમાં કોરોનાની બીજી લહેરે સુનામીનું રૂપ લીધું. હવે લહેરનો કહેર ઓછો થયો છે અને સાથે જ વેક્સિનને લઈને દોડધામ પણ શરૂ થઈ ગઈ છે. વેક્સિનની વર્તમાન રફતારને લઈ બધાના મનમાં સવાલ છે કે શું આ વર્ષે બધાને વેક્સિન મળી જશે? મોદી સરકાર લોકોની આશા ફળીભૂત કરવા માટે મોટી તૈયારી કરી રહી છે. મોદી સરકારનો ઈરાદો છે કે 250 કરોડથી વધુ રસીના ડોઝ મેથી ડિસેમ્બર મહિના વચ્ચે ઉપલબ્ધ કરાવી દેવામાં આવે અને જેથી ભારતની આખી વયસ્ક આબાદીનું રસીકરણ વર્ષના અંત સુધીમાં થઈ જાય. જો આવું થશે તો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારની મોટી ઉપલબ્ધિ માનવામાં આવશે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ મિશન વેક્સિન. વેક્સિનની અછત જલ્દી દૂર થશે? ન હારશે ભારત, ન હારશે ભારતવાસી. જીતશે ભારત, હારશે કોરોના. ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેકની ઈચ્છા છે કે તેમને જલ્દીમાં જલ્દી રસી લાગી જાય. બધાને લાગે છે કે છેલ્લા 1.5 વર્ષમાં આખી દુનિયામાં કહેર મચાવી રહેલા કોરોનાથી બચવાનો અને સંક્રમિત થાય તો જીવ પર ખતરો ઓછો આવે તેનો એક જ ઉપાય છે રસીકરણ. દેશમાં આ વર્ષની શરૂઆતમાં જ્યારે 16 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સને સૌથી પહેલા રસી આપવાની શરૂઆત થઈ તો મોટા ભાગે એવા ડોક્ટર્સ અને હેલ્થ કર્મીઓ હતા જે ખુદ રસી લેવા માટે આનાકાની કરી રહ્યા હતા. મનમાં શંકા હતી કે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવેલી રસી કેટલી સેફ છે. ફેઝ 3 ટ્રાયલના પરિણામ હજુ પૂરી રીતે નહોતા આવ્યા, પણ હવે 4 મહિનાની અંદર સ્થિતિ પૂરી બદલાઈ ગઈ છે. જ્યાં રસી લાગી રહી છે તે કેન્દ્રો પર ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને 18 વર્ષથી વધુ અને 45 વર્ષથી નીચેની ઉંમરના લોકો. તેમને રસી આપવાની શરૂઆત 1 મેના રોજથી થઈ. આમ જોવામાં આવે તો 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને રસીનો સ્લોટ કોવિન વેબસાઇટ પર સરળતાથી મળતો જોવા મળે છે, પણ 18 થી 44 વર્ષવાળા માટે નહીં. આ જ કારણ છે કે વેક્સિન લેવા માટે યુવાઓમાં વ્યગ્રતા વધી રહી છે. તેઓ વિચારી રહ્યા છે કે તેમનો નંબર ક્યારે આવશે. જો કે 1 વર્ષની અંદર મેડ ઇન ઇન્ડિયા 2 વેક્સિનથી રાહત મળી. Most importantly, we have the vaccine, which is absolutely important to save lives and defeat the pandemic. The emergence of a vaccine in a year of the pandemic striking shows the power of human determination and tenacity. India is proud of our scientists who have worked on the COVID-19 vaccines. કેન્દ્ર સરકારે ત્રીજી લહેરની આશંકાને જોતા વેક્સિનનું ઉત્પાદન ઝડપથી વધારવા અને લોકોને ફટાફટ રસી લગાવવા માટે મહત્વકાંક્ષી યોજના બનાવી છે. વેક્સિનની અછત દૂર કરવા માટે મોદી સરકાર દેશમાં ઉત્પાદન વધારવા અને વિદેશમાંથી રસી આયાત કરવાને લઈ મોટી મોટી કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહી છે. મે થી 31 મે સુધી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને 192 લાખ કોવિડ વેક્સિનના ડોઝ મોકલ્યા.
બધા રાજ્યોને આ ડોઝ મફત આપવામાં આવી રહ્યા છે, જેમાં કોવેક્સિનના 29.49 લાખ ડોઝ અને કોવિશિલ્ડના 162.5 લાખ ડોઝ સામેલ. રાજ્યોને દવા મોકલતા પહેલા તે કહેવામાં આવે છે કે તેમને મફત વેક્સિનેશનની ખેપ ક્યારે મળશે, જેથી વેક્સિન બરબાદ ન થાય. કેન્દ્ર સરકારના કહેવા મુજબ રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને મે મહિના માટે 4.39 કરોડથી વધુ ડોઝ પહેલા જ આપી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અમેરિકા બાદ આટલા ડોઝ આપનારો ભારત બીજો દેશ બન્યો છે. ભારતમાં 20 કરોડથી વધુ લોકોને માત્ર 130 દિવસમાં રસી આપવામાં આવી, જ્યારે અમેરિકાએ આ ટાર્ગેટ 124 દિવસમાં પૂર્ણ કરી લીધો હતો. જ્યારે 45 વર્ષથી વધુ વયના ભારતીયોના 34% લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ મળી ગયો છે. The COVID-19 pandemic had not left us. Several nations, including India, have experienced a second wave. This is the worst crisis humanity faces in decades. We have not seen a pandemic like this for a century. This once-in-a-lifetime pandemic has brought tragedy and suffering at the doorstep of many. હવે રસીકરણની આ રફતારમાં ઝડપ આવવાની છે. સરકારે જે તૈયારીઓ કરી છે તે મુજબ ભલે 4 મહિનાની અંદર 20 કરોડ લોકોને જ રસી લાગી શકી, પણ આગામી 7 મહિનામાં 150 કરોડથી વધુ રસીના ડોઝનું ઉત્પાદન કરવાનું આયોજન છે. ભારતની કોઈ પણ કંપની જેની પાસે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને તે વેક્સિન બનાવવા સક્ષમ હોય તો તે સરકારની સહમતિ અને ફોર્મ્યુલા લઈ વેક્સિનનું ઉત્પાદન કરી શકે છે. ભારત અન્ય દેશો કરતાં વધુ વેક્સિનેશન કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે દુનિયાની મોટી કંપનીઓ સાથે વાત કરી. ફાઇઝર, મોડર્ના અને જોન્સન એન્ડ જોન્સન જેવી કંપનીઓએ ભારતમાં વેક્સિન મોકલવા અને ઉત્પાદન કરવા વાત કરી. ફાઇઝરે ભારતને 5 કરોડ ડોઝ આપવા તૈયારી બતાવી છે. મોડર્નાની સિંગલ ડોઝ રસી ભારતમાં લોન્ચ કરવાનું એલાન કર્યું. આ રસીના 5 કરોડ ડોઝ આગામી વર્ષથી ઉપલબ્ધ થશે. કેટલીય ભારતીય કંપનીઓ સાથે મોડર્નાની વાતચીત ચાલુ. ઉપરાંત નોવાવેક્સ વેક્સિનનો ત્રીજો ટ્રાયલ ચાલી રહ્યો છે. સરકારને આશા છે કે જલ્દી જ તેને પણ ઉપયોગની મંજૂરી મળી જશે. એટલું જ નહીં, રશિયાની વેક્સિન સ્પુતનિકની આયાત શરૂ થઈ ગઈ છે અને સ્પુતનિક વેક્સિનનું ભારતમાં ઉત્પાદન પણ શરૂ. ये जो डोजेस की संख्या है ये करीब 51.6 करोड़ बैठती है, यानी जुलाई 31 तक देश को 51.6 करोड़ डोजेस जो है ये उपलब्ध हो जाएंगी. વિદેશ મંત્રી એસ જયશંકર અત્યારે અમેરિકામાં છે, જે અમેરિકા સાથે વેક્સિન અને તેના રો મટીરિયલ્સની સપ્લાય સુનિશ્ચિત કરવામાં લાગ્યા છે. અમેરિકાએ સૌથી પહેલા ફાઇઝર રસીને મંજૂરી આપી હતી. ફાઇઝરના 30 કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ ગયા વર્ષે જ કરી લીધું હતું. અમેરિકાએ 3 કંપનીઓની રસીને મંજૂરી આપી છે, જેમાં પહેલા ફાઇઝર છે, પછી મોડર્ના અને પછી જોન્સન એન્ડ જોન્સનનો નંબર આવે છે. અમેરિકા પાસે રસીના 20 કરોડ ડોઝ એક્સ્ટ્રા છે, જેમાંથી કેટલાક ડોઝ તેને ભારતને આપવાનું વચન આપ્યું છે.
સેકન્ડ વેવ પછી કેટલાય રાજ્યોએ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યા હતા, પણ ફાઇઝર અને મોડર્ના જેવી કંપનીઓએ રાજ્યોને રસી આપવા ઇનકાર કરી દીધો હતો. કેન્દ્ર સરકારને વિશ્વાસ છે કે જલ્દીમાં જલ્દી રસીની અછત દૂર થશે. દેશ મોટો છે અને 18 થી 45 વર્ષની આબાદીનો વર્ગ પણ મોટો છે, માટે આ ઉંમરના લોકો માટે વેક્સિનેશનની પ્રક્રિયા સરળ થવામાં થોડો સમય લાગશે. માટે મોદી સરકાર ન માત્ર દેશમાં વેક્સિનનું ઉત્પાદન વધારી રહી છે, પણ વેક્સિનની મોટા પ્રમાણમાં આયાતનો પણ નિર્ણય કરી રહી છે. સરકારી સૂત્રો મુજબ દેશ અને વિદેશની મોટી દવા કંપનીઓએ સરકારને વેક્સિન સપ્લાયના આંકડા પણ આપી દીધા છે, જે મુજબ ભારત બાયોટેક અને અન્ય 3 કંપનીઓ મળીને જૂન મહિનામાં 2.5 કરોડ, જુલાઈમાં 6 કરોડ, ઓગસ્ટમાં 7.5 કરોડ, સપ્ટેમ્બરમાં 7 કરોડ 70 લાખ, ઓક્ટોબરમાં 12 કરોડ 20 લાખ, નવેમ્બરમાં 12 કરોડ 20 લાખ અને ડિસેમ્બરમાં 15.5 કરોડ ડોઝની સપ્લાય કરશે. ભારતનું જૂનું મિત્ર રશિયા પણ સ્પુતનિક રસી પણ ભારતને આપી રહ્યું છે. રશિયાની કોરોના રસી સ્પુતનિક વી હવે ભારતમાં બનવા લાગશે. સરકાર તે તમામ પ્રયાસો કરી રહી છે જેનાથી કોરોના પર લગામ લગાવી શકાય. તે ઉપરાંત તે વાત WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કરી ચૂક્યું છે. તો ભારતમાં કોરોનાના વર્તમાન સંકટ અને ત્રીજી લહેરને કાબૂમાં કરવામાં વેક્સિન જ સૌથી મોટું હથિયાર સાબિત થશે. WHOનું કહેવું છે કે ભારતમાં જે કોરોનાનો વેરિયન્ટ છે તે બીજા દેશોના વેરિયન્ટ કરતાં ઘાતક છે, પણ દેશમાં જે વેક્સિન લાગી રહી છે તેનાથી તે દરેક વેરિયન્ટ ધરાશાયી થઈ જશે. જો કે કોરોના વેક્સિનની અછતને લઈને દેશમાં ઘમાસાણ છે. વિપક્ષ કેન્દ્ર સરકારને સતત સવાલ પણ ઉઠાવી રહ્યું છે. વેક્સિનને લઈ ઘમાસાણ. વેક્સિનની દરેક ડોઝ તમારા અને મારા માટે કેટલી જરૂરી છે તે હવે દેશના લોકોને સારી રીતે સમજાઈ રહ્યું છે. વેક્સિન માટે હવે લાંબી લાઈનો નજરે પડી રહી છે. દેશમાં મોટા પ્રમાણમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જો કે વેક્સિનની અછતને લઈ વેક્સિનની રફતારને બ્રેક જરૂર વાગી છે. વિપક્ષ વેક્સિનની અછતને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યું છે. વેક્સિનની અછતને લઈ એક રીતે રાજકીય હુમલાઓનો દોર શરૂ થયો છે. કેન્દ્ર પર સૌથી મોટો પ્રહાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યો છે. दिल्ली में युवाओं की वैक्सीन ख़त्म हो गई है. पिछले 4 दिनों से युवाओं के वैक्सीनेशन सेंटर बंद पड़े हैं. बुजुर्गों की कोवैक्सीन भी ख़त्म हो गई है. हमने केंद्र सरकार को लिखा है, लेकिन अभी तक वैक्सीन आई नहीं है. और ये केवल दिल्ली की बात नहीं है, देश भर में कई टीका केंद्र बंद हो गए हैं. इतनी महामारी के दौर में इस वक्त तो हमें रोज़ नए केंद्र खोलने चाहिए थे. ऐसे वक्त में मौजूदा केंद्र भी बंद हो रहे हैं, ये अच्छी बात नहीं है. 1.5 लाख से अधिक वैक्सीन आज दिल्ली सरकार के पास मौजूद है. 1.5 लाख से अधिक, और 1.5 लाख कोई छोटी संख्या नहीं होती है. आप इसको मैनेज करिए, किस प्रकार से दिल्ली के लोग वैक्सीनेट हो सके, सुचारू रूप से ये विषय आगे बढ़े, इसको आप देखिए. मगर हर दिन 2-2, 3-3 प्रेस कॉन्फ्रेंस करके आप इस पर राजनीति करते हैं. કેજરીવાલના આરોપો પર ભાજપ લાલઘુમ છે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલ વેક્સિનને લઈ દેશમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. એક તરફ અછત, બીજી તરફ બરબાદી. વેક્સિનની અછત દેશ માટે ચિંતાનો વિષય છે, સાથે બીજી તરફ દેશમાં વેક્સિનની બરબાદીએ પણ સવાલો ઊભા કર્યા છે. વેક્સિનની બરબાદી પર જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ઝારખંડ અને છત્તીસગઢમાં વેક્સિનની સૌથી વધુ બરબાદીના આંકડા આવ્યા છે. ઝારખંડમાં સપ્લાય કરવામાં આવેલી 37% વેક્સિન બરબાદ થઈ છે. આ જ સ્થિતિ છત્તીસગઢની છે,
જ્યાં 30.2% વેક્સિનનો ઉપયોગ થાય તે પહેલા જ તે બરબાદ થઈ ગઈ. વેક્સિનની બરબાદીની યાદીમાં તમિલનાડુનું પણ નામ છે, જ્યાં 15%થી વધુ વેક્સિન બરબાદ થઈ ગઈ છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં મોકલવામાં આવેલી 10%થી વધુ વેક્સિન બરબાદ થઈ છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ 10% વેક્સિન કામમાં ન આવી. એક તરફ લોકોને વેક્સિન નથી મળી રહી અને બીજી તરફ વેક્સિનની આ બરબાદી ચિંતા પેદા કરે છે. જોકે છત્તીસગઢ સરકાર આ વાતથી ઇનકાર કરી રહી છે. केंद्रीय स्वास्थ्य मंत्री जी के साथ उस समय भी कुछ आंकड़े उन्होंने प्रस्तुत किए थे और हम लोगों ने आंकड़े बताते हुए कहा था कि ये वास्तविक स्थिति ये है, आपके यहाँ जो जानकारी है लगता है कि आधी अधूरी है, तो राज्य सरकार से आपके अधिकारियों से चर्चा करके इसको अपडेट कर लीजिए. लेकिन अपडेट करने के बजाय आज, और ये भी उन्होंने कहा, मैंने कहा था कि सर ये मीडिया में आने से सवाल जवाब की स्थिति हो जाती है. उन्होंने आश्वस्त भी किया था कि नहीं, हम मीडिया में इसको जारी नहीं करते. बावजूद इसके एक केंद्रीय गृह मंत्री, स्वास्थ्य मंत्री जी के ऐसा कहने के बावजूद आज सुनने में आ रहा है कि मीडिया में आधे अधूरे आंकड़ों को प्रेषित कर दिया गया. ઝાયડસે એન્ટીબોડી કોકટેલના ટ્રાયલની માંગી મંજૂરી. સત્ય જે પણ હોય, પણ વેક્સિનની બરબાદી ચિંતા પેદા તો કરે જ છે. લોકો પણ જાણે છે કે કોરોના સામે રસી જો રામબાણ ઇલાજ છે. જો કે બીજા સારા સમાચાર તે છે કે કોરોના સામેની જંગમાં એક નવું હથિયાર સામે આવ્યું છે. સંક્રમિત દર્દી પર જે કોવિડ કોકટેલનો ઉપયોગ કરવામાં આવ્યો તે અસરદાર સાબિત થઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતમાં રોશ ઇન્ડિયા અને સિપ્લા લિમિટેડની એન્ટીબોડી કોકટેલ ઉપલબ્ધ છે. આ દરમિયાન ગુજરાતી કંપની ઝાયડસ કેડિલાએ પણ એન્ટીબોડી કોકટેલના ક્લિનિકલ ટ્રાયલ માટે DGCIની મંજૂરી માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ કોરોના સારવારમાં અકસીર છે. આ દવાથી 70% સુધી હોસ્પિટલાઇઝેશનથી રાહત મળી શકે છે. આ દવા માઇલ્ડથી મોડરેટ કોરોના સંક્રમિત દર્દીઓને આપવામાં આવે છે. 12 વર્ષથી મોટા બાળકોને પણ કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય છે. જે દર્દીને હાઈ રિસ્કની સંભાવના હોય અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેમને એન્ટીબોડી કોકટેલ આપી શકાય છે. બાળકો પર મોર્ડનાની વેક્સિનની ત્રીજી ટ્રાયલ સફળ. ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેવામાં વેક્સિન બનાવતી કંપની મોર્ડનાએ આપ્યા છે સારા સમાચાર. મોર્ડનાએ દાવો કર્યો છે કે તેની કોરોના વેક્સિન વયસ્કો સાથે સાથે તે બાળકો પર પણ પ્રભાવી છે, જેમની ઉંમર 12 થી 17 વર્ષની વચ્ચે છે. મોર્ડનાએ હાલમાં જ બાળકો પર વેક્સિનના બીજા અને ત્રીજા ટ્રાયલનું રિઝલ્ટ જાહેર કર્યું છે. રિઝલ્ટમાં પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. કંપનીએ 3000 જેટલા બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ કર્યું હતું. કંપનીનું કહેવું છે કે જે બાળકોને રસીના બંને ડોઝ લાગી ચૂક્યા છે તેમાં કોરોનાના લક્ષણો નથી જોવા મળ્યા. જે બાળકોને રસીનો એક ડોઝ લાગ્યો છે તે બાળકો પર આ રસી 93% અસરદાર સાબિત થઈ છે. કંપની આ વેક્સિનને મંજૂરી અપાવવા માટે અમેરિકાની FDI પાસે અરજી કરશે. ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે ભારત સરકાર માટે પણ બાળકોને જલ્દીમાં જલ્દી રસી ઉપલબ્ધ થાય તે મોટો પડકાર હશે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.